ટેકનિકલ સેટઅપથી શરૂઆત કરીએ, કારણ કે જુઓ આ છેલ્લા 2-3 દિવસમાં આપણને બજારમાં ખાસી એવી ઉથલપાથલ જોવા મળી છે. 24,500ની ઉપર ગયા, ન ટક્યા, ત્યાંથી ફરી પાછું એક વખત 23,800નું ટેસ્ટિંગ કર્યું, ત્યાંથી ગઈકાલે એક પ્રયાસ થયો 24,000 ઉપરનો, ને આજના દિવસે આપણે 24,200ની ઉપર કે 24,200ની નજીક અત્યારે નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. એટલે જે કરેક્શન હતું એ કરેક્શન પતી ગયું છે. એક સારી તેજી આપણને આવતી જોવા મળી છે. બેંક નિફ્ટી ફરી પાછું પોતાના 58,000ના લેવલને આજે 2 દિવસમાં રિક્લેમ કરી લીધા છે. એટલે બજારની અંદર અત્યારે ઇન્હેરન્ટ સ્ટ્રેન્થ તો આપણને જોવા મળી રહી છે, પરંતુ શું હજી પણ આપણને કોઈ આગળ તેજી અહીંયાથી વધતી જોવા મળશે? કઈ રીતે તમે અત્યારે સલાહ આપી રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી માટે? ગુડ આફ્ટરનૂન એવરીવન. સી ઓવરઓલ અગર માર્કેટના સેટઅપની આપણે વાત કરીએ તો તમે કીધું એમ કે નો ડાઉટ આ વીક હાઈ વોલેટાઇલ રહ્યું છે. પરંતુ ઓવરઓલ અગર તમે જોશો અંડરટોન તો એ કશે ને કશે બુલિશનેસનો છે. નો ડાઉટ છેલ્લા 2 દિવસથી પાછું જીઓપોલિટિકલ ટેન્શનની વાતો આપણે સાંભળી રહ્યા છીએ. એને કારણે થઈને માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી છે. પરંતુ આજે વીક્સમાં પણ એક સારો એવો કુલ ઓફ જોવા આપણને મળી રહ્યો છે. અને એની દ્રષ્ટિએ છેલ્લા 2 દિવસમાં જે આપણને ડાઉનફોલ જોવા મળ્યો હતો કશે ને કશે ટ્યુઝડેના, એમાંથી એક રિકવરી જોવા મળી રહી છે. હવે લેવલ વાઇઝ હું વાત કરું તો તમને ધ્યાન હશે તો મંડે આપણે લોકોએ ચર્ચા કરી હતી કે 24,300 24,400 એક રેઝિસ્ટન્સ છે. અને એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે માર્કેટ 24,000 24,100ની આજુબાજુ આવે. 24,000 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો. નો ડાઉટ એને બ્રેક કરીને માર્કેટ 23,800 સુધીના લો બનાવ્યા, પરંતુ સસ્ટેન ના થયા અને નેક્સ્ટ ડે જ ઇમિડિયેટલી આપણને રિકવરી અને આજે એમાં એક ફોલો બાઇંગ પણ જોવા મળે છે. તો ઇમિડિયેટ લેવલ ઉપર 23,800 જ્યાં સુધી હવે બ્રેક નથી થતું ત્યાં સુધી અમને એવું નથી લાગતું કોઈ પણ મેજર ઘટાડો આવવો જોઈએ. કોઈ પણ ડીપ આવે છે તો ડીપમાં લોંગ કરો, 23,800નો સ્ટોપ લોસ રાખો. અને જો 23,800 બ્રેક થશે તો પછી ફર્ધર ઘટાડો આપણને 23,200 સુધી જોવા મળી શકશે. પરંતુ જ્યાં સુધી 23,800 હોલ્ડ છે ત્યાં સુધી ઘટાડે બાય કરવાનું રહેશે 23,800ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. ઉપરમાં હજી પણ 24,500 24,400 એક સ્ટીપ રેઝિસ્ટન્સ છે. ઓપન ઇન્ટરેસ્ટનું બિલ્ટઅપ પણ ત્યાં આપણને ઘણું બધું જોવા મળી રહ્યું છે. પરંતુ કશે ને કશે મને એવું લાગે છે કે જ્યાં સુધી 24,500નું લેવલ બ્રેક નથી થતું ને 23,800નું બ્રેક નથી થતું, માર્કેટ આ રેન્જની અંદર રહેશે. ઘટાડે ખરીદવાની સલાહ રહેશે અને સ્ટોક સ્પેસિફિક તેજી કન્ટિન્યુ રહી શકશે. બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી પણ સિમિલર ફેશનમાં ટ્રેડ કરે છે. આપણે 57,800નું લેવલ ડિસ્કસ કર્યું હતું કે જો એ લેવલ અગર બ્રેક થશે તો એક ફર્ધર ઘટાડો આપણને 57,000 થી લઈ નીચેમાં કશે ને કશે 56,800 સુધી આવવું જોઈએ. 56,520નો બોટમ બનાવ્યું અને ત્યાંથી જે રિકવરી આપણને જોવા મળે છે 2 દિવસમાં ફરીથી 58,000ની ઉપર માર્કેટ સસ્ટેન થઈ ગયું છે. સો અહીંયા પણ અમને એવું લાગે છે કે જે ઇમિડિયેટ બોટમ બનવું જોઈતું હતું એ બની ગયું છે. હવે અહીંયા પણ ઘટાડે બાય કરી શકાય છે. 57,400નો સ્ટોપ લોસ રાખો છો. 57,400 હવે બ્રેક નથી થતું તો બેંક નિફ્ટી કશે ને કશે જુલાઈ મહિનામાં ફરીથી 60,000ની આજુબાજુ ના લેવલ ટચ કરી શકે છે. સો ઇન્ટરમીડિયેટ જે પ્રોફિટ બુકિંગની વાત આપણે મંડે કરી હતી એ અમને એવું લાગે છે કે કમ્પ્લીટ થઈ ગયું છે. ઘટાડે બાયની સલાહ રહેશે 23,800 નિફ્ટીની અંદર અને 57,400 બેંક નિફ્ટીની અંદર સ્ટોપ લોસ રાખીને કારોબાર કરવાનો રહેશે. તો વ્યૂ અહીંયા નિફ્ટી બેંક માટે પોઝિટિવ, ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે વાત કરી લઈએ 23,800નો એક સપોર્ટ લેવલ છે, એટલે એને ધ્યાનમાં રાખી ઘટાડે ખરીદારી કરો. અને બેંક નિફ્ટી માટે વાત કરી લઈએ તો 57,400ના લેવલ્સ એક સપોર્ટ લેવલ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. જ્યાં ટાર્ગેટની વાત કરેલી તો ફરી એકવાર જુલાઈ મહિનામાં 60,000 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી બેંક બતાવી શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. ઘટાડે ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે. આપણી સાથે ખુશી મિસ્ત્રી પણ જોડ્યા છે. ખુશીજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટના ફંડામેન્ટલ? કારણ કે ગ્લોબલી તો થોડી ચિંતા હજી પણ પશ્ચિમ એશિયામાં જે તણાવ વધી રહ્યો છે એને લઈને બનતી દેખાઈ રહી છે. પણ આપણા માર્કેટની વાત કરી લઈએ તો સ્થાનિક સંકેતો હવે Q1ના પરિણામ પર ધ્યાન રાખવાનું છે. TCSના નંબર આપણે જોયા, અનુમાન મુજબ નંબર રહ્યા છે. એનો સપોર્ટ આજે ઓવરઓલ આઈટી કાઉન્ટરમાં આપણે જોયું છે. એક સારી ખરીદારી બનતી દેખાય છે. બેન્કિંગ સ્પેસમાંથી જુઓ એક સારા નંબર્સ આપણને ઇન્ડિયન બેંક તરફથી આવતા જોવા મળ્યા છે, એટલે ત્યાં આપણે એક સારી ખરીદારી જોઈ રહ્યા છે. એટલે હવે Q1 પર ખાસ ફોકસ આપણે રાખવાનું છે. પણ ઓવરઓલ જે માર્કેટમાં આપણને વોલેટાલિટી આ સપ્તાહ દરમિયાન આવતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું? સો ગુડ આફ્ટરનૂન. જેવી રીતના આપણે હમણાં માર્કેટનું જે આપણે કરંટ સેન્ટિમેન્ટ આપણે જોઈ રહ્યા છે, તો આપણને ઘણી સારી એક રિકવરી સાથે આપણને કામમાંથી આપણને માર્કેટ્સમાં અંદર આપણને જોવા મળ્યું છે. ડિસ્પાઇટ જે આપણને ગ્લોબલ લેવલ પર જે જીઓપોલિટિકલ ટેન્શન્સ આપણને ફરી એકવાર આવતા આપણે જોવા મળ્યા છે, એના પછી પણ અગર આપણે જોઈશું ડિસ્પાઇટ કે આપણને જે વોલાટિલિટી અને અનસર્ટિનિટી જે આપણને વધતી જોવા મળી રહી છે, એના પછી પણ આપણને માર્કેટ્સમાં એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. Q1ની સિઝનની શરૂઆત થઈ છે, એમાં પણ આપણે જોયા છે કે
હજી સુધી આપણને જેટલા પણ બિઝનેસ અપડેટ્સ આપવામાં આવ્યા છે અને જેવી રીતના હમણાં TCSના આપણે રિઝલ્ટ આવતા જોયા તો જે એક્સપેક્ટેશન હતી કે આપણે IT સેક્ટર ઓલરેડી હમણાં ઘણું એક AI ને લઈને જે ચિંતાઓ વધી રહી છે એનામાંથી આપણને ગુજરી રહ્યું છે. એના પછી પણ આપણે જોઈશું તો એક્સપેક્ટેશન્સ અને ઇનલાઈન આપણને નંબર્સ અહીંયા આપણને જોવા આવતા મળ્યા છે. સો એના કારણે પણ આપણને એક ઓપ્ટિમિઝમ માર્કેટ્સમાં પાછો આવતા આપણે જોયા હતા અને સાથે અગર આપણે જોશું પણ તો માર્કેટ્સ હવે મને લાગે છે કશે ના કશે જે એલિવેટેડ ક્રૂડ ના જે આપણા પ્રાઇસીસ છે એ કશે ને કશે હવે પ્રાઇઝિંગ થઈ ગયું છે. વોરનું પણ જે પ્રીમિયમ છે એ પણ કશે ના કશે પ્રાઇઝિંગ થઈ ગયું છે માર્કેટ્સના અંદર. એટલે ડિસ્પાઇટ જે વોરના સિચ્યુએશન્સ આપણને જે ડેલી લેવલ્સ પર આપણને બદલતા દેખાતા હોય છે અને હમણાં જે આપણે ટેન્શન્સ પાછી આપણે જે પશ્ચિમ એશિયામાં પાછી આપણને ટેન્શન્સ વધતી જોવા મળી રહી છે. એના બાદ પણ આપણને માર્કેટ્સમાં એક આપણને સારી સ્ટેબિલિટી સાથે આપણને કામકાજ હમણાં જોવા મળી રહ્યું છે. કારણ કે જે રિસ્ક ફેક્ટર જે હતો એને લઈને અને ક્રૂડ ઓઇલને લઈને જે ટેન્શન્સ હતી એ કશે ના કશે માર્કેટ્સના અંદર ઓલરેડી પ્રાઇઝિંગ થઈ ગઈ છે અને એના સામે અગર આપણા જે મેક્રો ફેક્ટર્સની અગર આપણે વાત કરીશું તો ઈ સાઈડ ઘણું સારું એક એઝ અ કુશનના તરીકે એક્ટ કરી રહ્યું છે. આપણે કાલે પણ જોયું FISના તરફથી બાઇંગ પાછી એકવાર શરૂ થઈ છે આપણા માર્કેટ્સના અંદર. DISના તરફથી ઓલરેડી એક સારું આપણને બાઇંગ સપોર્ટ આપણે ઘણા પહેલાથી આપણે જોઈ રહ્યા છે. સો એક ઈ ઘણું એઝ અ સારા એક રિલીફના તરીકે હમણાં કામ કરી રહ્યું છે. સાથે જેવી રીતના આપણે ઓવરઓલ માર્કેટ્સના અંદર બધા સેક્ટર્સમાં આપણે એની ગ્રોથ આવતા આપણે જોઈ રહ્યા છે. આપણે જેવી રીતે બિઝનેસ અપડેટ્સ જોઈ છે ઘણી સારી રીતે આપણને જોવા મળી છે અને હમણાં જે Q1ની જે શરૂઆત પણ થઈ છે એ પણ ઘણા સારા અહીંયા આપણે લેવલ પર હતા આપણને જોવા મળી રહી છે. સો જે એક્સપેક્ટેશન્સ બની રહ્યા છે ત્યાંથી આપણને માર્કેટ્સના અંદર જે ઓપ્ટિમિઝમ છે માર્કેટમાં ફરું એકવાર આપણને પાછો આવતા આપણને જોવા મળી શકે છે. એના કારણે આપણે Q1માં ખાસ કરીને આપણે નજર રાખવી જોઈએ. સ્પેશિયલી જે આપણે ઓલરેડી સ્ટ્રોંગ બિઝનેસ અપડેટ્સ આપણા આવતા જોઈએ તે આપણે ઈ સેક્ટર અને સ્ટોક્સ પર આપણે એક મેજર ફોકસ રાખી શકીએ છીએ જે આગળ ચાલતા એક સારું મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ આવતા માટે.